વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો અમદાવાદની નેલ્સન સ્કૂલને મનમાની કરવી ભારે પડી ગઈ છે. 1 વર્ષ માટે અલગ જગ્યા પર સ્કૂલની મંજૂરી લીધી હતી, પરંતુ બીજા વર્ષે પણ ત્યાં જ એડમિશન પ્રક્રિયા શરૂ કરતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો અને તંત્ર જાગ્યું અને તંત્ર જાગતા સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા બંધ કરાવવામાં આવી. કેમ સ્કૂલ સામે આવી કડક કાર્યવાહી કરી અને શું કામ અલગ જગ્યા લીધી હતી ને શું કામ ફરી બીજા વર્ષે પણ એડમિશન પ્રક્રિયા શરૂ કરી, આખો મામલો શું છે જોઈ લો. આ વિરોધ અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પાછળ રહેતા રહીશો કરી રહ્યા છે. વિરોધ નેલ્સન સ્કૂલ સામે છે, જે રહેણાંક વિસ્તારમાં અને સાંકડી ગલીમાં 1 વર્ષથી ધમધમી રહી છે, જેના કારણે લોકોનું જીવવું હરામ થયું. 1 વર્ષ માટે મંજૂરી લઈને આવેલી સ્કૂલ હવે કાયમી માટે પોતાનો અડ્ડો જમાવવાની ફિરાકમાં હતી. બીજા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ હતી, જેથી કંટાળી ચૂકેલા સ્થાનિકોએ વિરોધ કર્યો અને તંત્ર જાગ્યું. રોજ સવાર સાંજ એટલું બધું ટ્રાફિકની સમસ્યા થાય, વાલીઓ આવે આડેધડ પાર્કિંગ કરીને જતા રહે, છોકરાઓ આમથી આમ દોડાદોડ થતી હોય, વ્હીકલ નીકળે, ગાડીઓ નીકળે, એક્સિડન્ટ થવાનો ભય રહે. સ્કૂલ હટે તો સારી વસ્તુ છે. ટેમ્પરરી સ્કૂલ હતી. ટેમ્પરરી પહેલા એ લોકો કહેતા હતા, પણ એ લોકો હવે પરમાનન્ટ બનાવી દીધી છે. આ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ પછી થોડો આઈડિયા આવ્યો કે ભાઈ અહીંયા તો પરમાનન્ટ સ્કૂલ છે. અને એ પણ પહેલા તો એવું હતું કે એના પછી બી જયારે સ્કૂલ બોર્ડ્સ લાગ્યા એ પછી અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ ટેમ્પરરી ઓપરેશનલ માટે છે, બીકોઝ એ લોકોની જે મેઇન સ્કૂલ છે એ રિનોવેશનમાં છે, એટલે આ સ્કૂલ ચલાવી રહ્યા છે. પણ વર્ષ પછી બી જયારે અમને ખબર પડી કે નેક્સ્ટ યરની ફીસ કલેક્ટ કરવાની શરૂ કરી દીધી છે, દેટ મીન્સ કે એ લોકો પરમાનન્ટ અહીંયા શિફ્ટ થવા લાગ્યા. નેલ્સન સ્કૂલની એડમિશન પ્રક્રિયા પર રોક, મૂળ જગ્યા પર પરત ફરવા સ્કૂલને નોટિસ. સ્કૂલના કારણે સ્થાનિકોનું જીવવું થયું હરામ. નેલ્સન સ્કૂલનું મેઇન કમ્પાઉન્ડ કાંકરિયા પાસે ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં સ્કૂલ જર્જરિત હોવાથી સ્કૂલના સંચાલકોએ 1 વર્ષ માટે અલગ જગ્યાએ શાળા શરૂ કરવા માટે મંજૂરી માંગી હતી અને શિક્ષણ વિભાગે તે રજૂઆતને મંજૂર કરી હતી, પરંતુ 1 વર્ષની સમય મર્યાદા પૂરી થઈ ચૂકી છે. છતાં સ્કૂલને મૂળ જગ્યા પર લઈ જવાની જગ્યાએ ત્યાં જ બીજા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, જેની જાણ સ્થાનિકોને થતા જ તેમણે આંદોલન શરૂ કર્યું હતું અને સ્કૂલનો ભાંડો ફૂટી જતા શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી કરી છે. આ વર્ષે એમને 2 વખત એમને ઇન્ટિમેશન આપી અને કહેવામાં આવેલું છે, સૂચના પણ આપેલી છે કે ભાઈ તાત્કાલિક હવે મૂળ જગ્યા ઉપર તમારે જવાનું થાય છે. પણ જે સોસાયટીના જે રહીશો છે તેઓ દ્વારા આ શાળાના સાથે સંઘર્ષ થયો છે, એટલે એઓની પણ અહીંયા રજૂઆત આવી હતી. એટલે અમે શાળાને તાત્કાલિક અસરથી કોઈ પણ પ્રકારની પ્રવેશ પ્રક્રિયા અહીંયા ન કરવા, નવી પ્રવેશ પ્રક્રિયા, અને મૂળ જગ્યા ઉપર જવા માટે ચાલુ વર્ષે વિદ્યાર્થીની પરીક્ષા પૂર્ણ થાય એટલે તરત જ એ સૂચના આપી છે. એડમિશન પ્રક્રિયા પર રોક તો વિદ્યાર્થીઓનું શું થશે? શું વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે હવે ઘરે બેસવું પડશે? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કારણ કે અમારી ટીમ કાંકરિયામાં આવેલ નેલ્સન સ્કૂલ પર પહોંચી હતી, તો ત્યાં 1 વર્ષમાં કોઈ પણ પ્રકારનું રિનોવેશન થયેલું દેખાયું નહીં. હજુ પણ સ્કૂલ જર્જરિત જ જોવા મળી રહી છે, જેના પરથી સ્કૂલ સંચાલકોની મિલી મુરાદ સામે આવી ગઈ છે. તેઓ કાયમી માટે નવી સ્કૂલમાં જ શિફ્ટ થવાના મૂડમાં હતા, પરંતુ સાંકડી ગલીમાં નવી સ્કૂલ હોવાથી ટ્રાફિક અને ઘોંઘાટ વધી જતા સ્થાનિકો પરેશાન હતા. આમ સ્કૂલની કરતૂતો તો સામે આવી ગઈ છે. તેવામાં વિદ્યાર્થીઓના આગામી વર્ષના એડમિશનનું શું થશે તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.